રોહિત ઓલા ઉપરથી નીચે આવ્યો ને તો આપણે દબાઈને મરી જઈએ રોહિત. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે સમય કોઈનો સગો નથી થતો અને બધાય સમય જોઈને સગા થાય છે. તો મારો આજનો સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ને સવારમાં જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે ગાઈસ, સવારમાં. અને આજે છે દશામાનો પહેલો દિવસ, દિવાહાનો પહેલો દિવસ. તો ગાઈસ જય દશામાં. સવારમાં વાસડું અમારા ઘરની આગળ આવ્યું છે સવારમાં. હાલે, કેટલું ક્યુટ વાસડું છે. ડોલી નામ તારું, ડોલી. હાય ડોલી, શું કરે? તો ગાઈસ નાના જમરૂક આવી ગયા છે ગાઈસ, જો આ રહ્યો. તો ગાઈસ રવિવાર તો અમારો હોય છે ડુંગરા ઉપર જવાનું. ગાઈસ તમને તો ખબર જ છે કે હર રવિવારે ડુંગરા કે કોઈ બી જગ્યાએ એમ લીલી ગ્રીનરી જગ્યા પર ગાઈસ હું વિડીયો બનાવવા આવી જ જાઉં છું. આજ આમ અલગ જગ્યા પર આવ્યા અમે. કાયમ અમે ઓલા ડુંગર જ હતા, આજ અમે અહીંયા આવ્યા છીએ. હવે આ ચડવાનો કાયમની જેમાં ભાગવા માંડ્યો મને મૂકી. હવે મારે એને જોજો તમે ખાલી, હું કેટલો વાહે રહી જાઉં. ગાઈસ અડધે હજુ આયા નથી ને વિડીયો ગાઈસ ઉપર કેટલું ચડવાનું છે ગાઈસ. જો આ ભાઈ તો દોડવા જ માંડ્યા છે. આ ખબર નહીં આ હું હોય, આ કઈ રસ્તો છે ભાઈ? ત્યાં ગાઈસ ઘર બનાવે એટલા. અને હું મારું ડ્રીમ હાઉસ આવા ડુંગર ઉપર જ બનાવીશ. મારું ડ્રીમ હાઉસ છે ને આવા ડુંગર ઉપર જ બનાવીશું. તો ગાઈસ આ એકદમ જમીન એકદમ ફ્લેટ છે એકદમ. અને આ પકડીને ચાલવાનું છે. આમ જો ઓલો ભાઈ તો આમ જો પોરો ખાતો ચડે છે. હું જો મને તો એટલી બીક લાગે કે પડી જઈશ તો મારો હાથ ટાટીઓ ભાંગી જવાનો. આ ભાઈ કે પડતોય સારું કે તને ઢડો હતો બોલ આવવાનો હે ને રોહિત. તો ગાઈસ અમે હવે બીજો રસ્તો બદલી નાખ્યો. હું વિચાર કરું છું અહીંથી ગયો ને નીચે ગયો તો આપણું પૂરું ભાઈ. ઓય બાપરે, હા આ હેઠા ગયા હોય તો છે ને નીચેનું જે હોય ને બધું આમ ડટાઈ જાય. ગાઈસ કેટલા મોટા પથરા, તમે ખાલી અંદાજ કરો. અમારથી કેટલા ઘણા મોટા. એ રોહિત ઓલા ઉપરથી નીચે આવ્યો ને તો આપણે દબાઈને મરી જઈએ રોહિત. વરસાદ ના આવે તો સારું, નકર અમારું છે ને આખું શૂટ બેકાર જતું રહે. હાલો ધીમે આપણે પ્રેમથી હાલ્યા જવી. જો અમારે આવા રસ્તાથી જવાનું છે. કાંટો ભરા હર રાસ્તા ઓય રોહિત બચ. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા ઉપર. બહુ થાકી ગયા, ચડી છે. તો ગાઈસ જો અમે એકદમ ઉપર, અમે છે ને કાયમ ઓલા ડુંગર ઉપર જતા હતા, પણ આ ફેર અમે આવ્યા અહીંયાથી એકદમ ઊંચા ડુંગર ઉપર. અને ઓલો ડુંગર દેખાય ને તમને, ઓલો ડુંગર એ હાવજનું ઘર છે. અહીંયા બહુ બધા હાવજ રહે. હું જ્યારે આઈફોન લઈશ ને ત્યારે તમને અહીંથી ઝૂમ કરીને બતાવીશ ચોખ્ખા હાવજ. આ રોડ કેટલો નાનો એવડો લાગે. અમારી પહેલાં ગાઈસ કોક આવીને ચાય બનાવીને પી ગયો. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો, એને ખબર પડી ગઈ કે હવે અમે આવી ગયા ઉપર. જો વરસાદે ધીમે એની ઓલી બતાવી દીધી. આ શું કરવું હવે? ઉપર એક બહુ પવન હાલે ગાઈસ એકદમ. ગાડી જો ગાઈસ ત્યાં પડી થઈ જાઓ. ઉપર આવીને એમ થાય કે નીચે જ નથી જવું. હવે ઘરે જવું જ નથી એમ થાય. 2-3 કલાક અમે આરામથી કાઢી નાખી ગઈશ.
ગાઈસ આજ વરસાદે રહેમ ખાધી, દયા ખાધી મારા ઉપર કે વૈદિકના જે ફોટોશૂટ ને હું કરવા દઉં. તો ગાઈસ આજે મસ્ત આમ વરસાદ નથી આવતો, બંધ થઈ ગયો, એકદમ વાતાવરણ એકદમ સાફ થઈ ગયું ગાઈસ, એકદમ મજા આવી. તો ગાઈસ જો આવ્યો આ સડીન, હવે અમને એને કે ટાઈમ થઈ ગયો, એ કે ઘરે જાઓ હવે, જો આવી ગયો, કેવો આવ્યો જો. તો ગાઈસ આ બધું ચડવું તો બહુ આસાન છે, પણ ઉતરવું એકદમ અઘરું છે. જો મારી તો હાલત ખરાબ થઈ ગઈ, આ બધું એકદમ ફ્લેટ એકદમ ઉતરવામાં. જો ઓલો તો ધોડ ભાગી ગયો. એટલે તો ગાઈસ ઓલો જો હાલવા માંડ્યો, મને મૂકીને હોય ઊભો રે. તો ગાઈસ ચાલુ વરસાદમાં હું બેસી ગયો ખાવા માટે. બાકી આ તમે પિકનિક કરવા, ખાવા પીવા, ખાધું પણ અહીંયા જ તે, અહીંયા જ ખાઈ જઈશું, ભલે ઉપર તો નીચે પણ અહીંયા જ તે. ગાઈસ ઘરે આવી ગયા ને વરસાદ બંધ થઈ ગયો. ઘરે જેવા પહોંચ્યા એવો વરસાદ બંધ થઈ ગયો. કેવો દગો કરે. ત્યાં તો ઓછું ખાધું, પછી ત્યાં નાસ્તો કરવા બેઠો ને તો એકદમ ફૂલ વરસાદ આવે. તો અહીં ઘરે આવીને આપણે મેં કપડાં બી ચેન્જ કરી લીધા. મને ચડ્ડો જ ગમે ગાઈસ, ઘરે પહેરવો ચડ્ડો એટલે ચડ્ડો. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. ને જો ગાઈસ ઘરે આવીને હા વાતાવરણ સાફ થઈ ગયું. કેવો દગાબાસ છે. તો ગાઈસ સાહેબ ડુંગર ઉપર શૂટ કરવા ગયા હતા ને તો અહીંયા પલ્લી ગયા. તો મને એવું જ થાય કે વરસાદમાં પલ્લી જાઉં ને જરા કે હોય ત્યાં. બાકી આમ વરસાદમાં નવું ને તો કંઈ ના થાય. બાકી વરસાદનો અહીંયા પડ્યો અને પાછું ઉપર બહુ પવન હાલતો હતો, તો એ પવન લાગ્યો અને એમાં ઠંડી અને શરદી ને ઉધરસ ને તાવ ને એવું બધું આવી ગયું. અત્યારે તો સારું છે. અને અત્યારે કાંઈ સૂઈ ગયો હતો ક્યારનો, પછી ઉઠીને જમી લીધું. મમ્મીએ બધું બહુ બધું બનાવ્યું હતું, બટ મેં કીધું મારી માટે ખીચડી બનાવજો, ઓનલી ખીચડી સાદી. તો ખીચડી ખાઈને બધા સૂઈ ગયા છે. બીમને બધું તો બહુ બધું બનાવ્યું, બાકી મેં તો ખીચડી જ ખાધી. તો હું બેઠો છું, મારો વ્લોગ લેવાનો પણ ગાઈસ. તો ગાઈસ અત્યારે કેટલા દિવસથી કોમેન્ટ્સ રીડ નથી કરી, તો ઘણા બધાની બહુ બધી કોમેન્ટ્સ. હાલો આપણે ફટાફટ બધા કોમેન્ટ્સ રીડ કરી દઈએ. તો હાલો ગાઈસ ફર્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની. વેરી સ્વીટ મેમોરીઝ, હેપી ફ્રેન્ડશિપ ડે બેટા, માય બ્લેસિંગ્સ ઓલવેઝ વિથ યુ. થેન્ક યુ સો મચ. એન્ડ મેમોરીઝ એટલે એ મેં કેટલા દિવસથી બધું સાચવી રાખ્યું હતું. મેં કીધું તમને બતાવવું જ છે, એટલે બધું આજ બધું મેં બહુ બધું મતલબ અમારે કેવું આ બધું શ્રાવણ મહિનો આવ્યો તો બધું સાફ સૂફ કરતા હતા, ઘર સાફ સફાઈ કરતા હતા. તો ઓલા ઘરેથી આ ઘરે, આ ઘરેથી ઓલા ઘરે જેવું લેવા દેવાનું બધું ચાલુ થતું. તો આ ઘરેથી ઓલા ઘરે મૂકવા લાવ, તો એમાં ફોટોસ નીકળ્યા. મારે બહુ બધી જૂની વસ્તુ નીકળી. ધીમે ધીમે બધા બ્લોગ્સમાં બતાવીશ તમને. તો ફોટોસ નીકળ્યા તો મેં કીધું બતાવું મમ્મીના બધા તમને બતાવું ફોટોસ મારા. અને ઘણા બધાની કોમેન્ટ્સ આવી કે બહુ મસ્ત મેમોરીઝ છે અને મમ્મીને મોડલિંગ કરવાની જરૂર છે. ગાઈસ એવું કાંઈ નથી. મમ્મી મતલબ શોખીન હતા, હજી શોખીન છે, બટ હવે મોડલિંગ એવું બધું હવે થોડી સારું લાગે. અને હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ સો મચ ગિવિંગ મી યોર બ્લેસિંગ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ કોમેન્ટ છે વંદનાબેન રાઠોડની. મારી ફર્સ્ટ કોમેન્ટ રીડ કરજો પ્લીઝ મારું નામ લઈને. એમની કેટલા દિવસથી કોમેન્ટ આવતી હતી કે મારી કોમેન્ટ વાંચો. એમાં પણ આમાં શું વાંચવું તમે કહો, કે મારી કોમેન્ટ વાંચો એમાં શું વાંચવું? તમારું નામ લીધું બસ. વંદનાબેન થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. તમે એવી કાંઈક કોમેન્ટ કરો તો એમાં મસ્ત આમ લાગે એમ કહું તમને કેટલી વાર મેં કીધું. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. નેક્સ્ટ કોમેન્ટ છે ચંદ્રિકા માસીની. વ્લોગ બહુ મસ્ત હોય છે, ગામડાના તો મોજે મોજ. તો તમે આવો ને અમારા ઘરે આંટો મારવા. તમે ઠેઠ રાજુલા આવ્યા તો અમારા ઘરે કેમ ન આવ્યા? તમે તીંતર આવજો. તમારા બધા માટે, મારા સબસ્ક્રાઈબર માટે વેલકમ જ છે. મારા ઘર દરવાજા ખુલ્લા જ છે, બધા આંટો મારવા. થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે. લાસ્ટ કોમેન્ટ છે લીનાબેનની. હેલો વૈદિક, હાવ આર યુ? ખીચડી ઇઝ માય ફેવરેટ. આઈ લાઈક ફાસ્ટિંગ ફૂડ
ફરાળ આઈ મેક વેરી નાઇસ સાબુદાણા ખીચડી. એવરીવન ઇઝ અવર ફેમિલી લાઈક મારા હાથની ખીચડી. નાઇસ લોક JSK. જય શ્રી કૃષ્ણ. મારા ફેમિલી તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. અને અમારા ઘરમાં બધાને સાબુદાણા ખીચડી તો બહુ જ ભાવે, પણ મારી મમ્મીને છે ને બનાવતા આવડે, પણ મારી મમ્મીથી છે ને થોડીક ઓલી ખીચડી જેવી થઈ જાય, છૂટી ન બને. હું બનાવું તો છૂટી બનાવું. હું કોણથી શીખો? મારા મુંબઈવાળા માસીથી શીખો. અને મુંબઈવાળા માસી આ બધા નાસ્તા આઈટમમાં તો એક નંબર બધું બનાવે, તેમણે જ બધું શીખ્યો. તો મારી મમ્મીને મારા હાથની ભાવે તો એ કે તું જ બનાવી. હવે કે મારા નથી, હું જ્યાં સુધી બધું બનાવું ત્યાં સુધી મારી મમ્મીનો હાથ અડાડે કાંઈ વસ્તુને કાંઈ. તો ગાઈસ થેન્ક યુ સો મચ લીનાબેન ફોર વોચિંગ માય વિડીયો. તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ કાલ નવો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.